નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। બેંગલુરુએ આઈપીએલની ટ્રોફી જીતી અને આ જીતનું જશ્ન મનાવવા માટે બેંગલુરુમાં વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આરસીબીએ ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવે છે અને ત્યારે સ્વાભાવિક છે કે આટલા વર્ષો પછી જ્યારે ટીમ ટાઇટલ જીતે છે તો તેના ચાહકોમાં પણ ઉત્સાહ હોય અને જે ટ્રોફી માટે આટલો સમય રાહ જોઈ તેની એક ઝલક જોવા માટે લાખો લોકો ઉમટી પડે છે। અને થયું પણ કંઈક એવું, જીતનો જશ્ન મનાવવા માટે લાખો લોકો ચીનના સ્વામી સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા। કોઈ કારણસર દોડધામ મચી અને તેમાં 11 જેટલા લોકોના મોત થયા। ભીડ નિયંત્રણ ન રહેવાથી મોત થવાની આ કોઈ પહેલી ઘટના નથી। આ અગાઉ પણ પ્રયાગરાજમાં દિલ્હી રેલવે સ્ટેશન પર હાદસર જેવી અનેક જગ્યાઓ પર નાસભાગના બનાવ બન્યા અને જેમાં કેટલાય લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ભૂતકાળમાં આટલી ઘટનાઓ બનવા છતાં પણ તંત્ર કેમ ભીડ નિયંત્રણના પાઠ નથી લેતું? આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતા પાસેથી જાણીએ કે ભીડ નિયંત્રણને લઈને તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। દેશમાં અનેક જગ્યાઓ ઉપર જાણે ભીડ બેકાબુ થાય છે ત્યારે કેટલીક હૃદયને કમકમાટી પહોંચાડી દે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે। જે રીતે આઈપીએલની મેચનો ઉત્સાહ હતો એ ઉત્સાહ ક્યાંક ને ક્યાંક માતમમાં ફેરવાયો। આઈપીએલની વિજેતા ટીમ દ્વારા જે વિજય સરઘસ કાઢવામાં આવ્યું અને તેની અંદર જે ઘટના બની તેમાં હતભાગી કહી શકાય એવા 11 લોકોના મોત નીપજ્યા। ત્યારે સવાલ એ ઉભો થાય કે આ પ્રકારની જે ભીડ છે, આ પ્રકારનું જે ટોળું છે એને નિયંત્રિત કેવી રીતે કરી શકાય? શું આના માટે કોઈ નિયમો બનવા જોઈએ? ત્યારે વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે છે, એ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને એ લોકોને પૂછીશું કે આ પ્રકારની ભીડને નિયંત્રિત કેવી રીતે કરી શકાય। સૌથી પહેલા પાર્થભાઈ આપણી પાસે આવીશ। જે રીતે લોકોમાં ઉત્સાહ હોય, સ્વાભાવિક છે કે એ ઉત્સાહને સેલિબ્રેટ કરવા માટે કોઈક ના કોઈક ફંક્શનમાં જાય, ક્યાંક ને ક્યાંક ભેગા થાય, પરંતુ દેશમાં અનેક જગ્યાઓ પર એવી બનાવો બને છે કે ભીડ જ્યારે બેકાબુ થાય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે। આને આપણે કંટ્રોલમાં કેવી રીતે કરી શકાય? તમારા શું મંતવ્ય છે? હું એવું માનું છું કે અત્યારે 1 લાખ સીટિંગ કેપેસિટી હોય તો 1 લાખ સુધીની ટિકિટની ફાળવણી થઈ હોય, એ સિવાય જેને ટિકિટ ના મળી હોય એને અંદર જઈને ભીડ પેદા કરવાની કોઈ જરૂર નથી। એટલે આની અંદર કોઈને કોઈ દ્રષ્ટિએ હું એવું માનું છું કે જનતાએ આની અંદર થોડું સમજવાની જરૂર છે। જ્યાં કેપેસિટી ના હોય, ખબર છે કે આપણને ભાઈ ત્યાં ટિકિટ નથી મળવાની, તો ત્યાં જઈને ભીડ કરવાનો કોઈ મતલબ નથી। એટલે કોઈને કોઈ જગ્યાએ જનતાએ આમાં સમજવાની જરૂર છે। ચોક્કસથી હરીશભાઈ આપણી સાથે છે, સિનિયર સિટીઝન છે। હરીશભાઈ, તમે તો દુનિયા જોઈ, અનેક પ્રસંગોમાં એવું બને કે દેશની અંદર એક વાતાવરણ ઊભું થાય, લોકો તેને સેલિબ્રેટ કરે, ઉત્સાહી થઈ જાય, પરંતુ ક્યાંક અકસ્માત થાય, ચાહે ધાર્મિક સ્થળો હોય, ચાહે મેચના મેદાનોની બહારની વાત હોય, પરંતુ અકસ્માતમાં કેટલાક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે। આ પ્રકારની ઘટનાઓને આપ કેવી રીતે જુઓ છો અને આને નિયંત્રિત કેવી રીતે કરી શકાશે? આપના શું મંતવ્ય છે? અમારું મંતવ્ય એ છે, હવે આરસીબી જે જીત્યું તો હવે 11 જણનું મોત થયું ને 33 ઘાયલ થયા। આમાં પબ્લિકે બી સમજવું જોઈએ, તંત્રએ બી આની સામે કંઈ ને કંઈ કરવું જોઈએ, નિયંત્રણ કરવું જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ। મહાકુંભમાં બી 30 થી 35 જણ ઓફ થઈ ગયા, મરી ગયા બધા ભીડ ભાડની લીધે। તે આમાં સરકારની બી જવાબદારી છે, જનતાની પબ્લિકની બી જવાબદારી છે। બંને સમજવું જોઈએ, આનું કાર્ય કરવું જોઈએ સમજીને, બરાબર? ચોક્કસથી અકસ્માત ક્યારે કહીને આવતા નથી અને કદાચ એટલે જ અકસ્માત કહી શકાય છે, પરંતુ આ એક દેખીતી રીતે અવ્યવસ્થાનો ભાગ હોઈ શકે, કેમ કે આટલી બધી પબ્લિક હોય અને જ્યારે તમે મેનેજમેન્ટ લેવલે કશું ના કરી શકો અને પરિણામ એવું આવે કે 11 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે। સંપૂર્ણ ઘટનાથી આપ વાકેફ છો, શું કહીશો અને કેવી રીતે અટકાવી શકીશું આપણે? એ તો બંને જનતાએ બી થોડું સમજવું જોઈએ કે ભાઈ આપણે કેવી રીતે કેર લેવું અને તંત્રએ બી જરા એના માટે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ કેવી રીતે પબ્લિકને એક્સેપ્ટ કરવું કે ભાઈ આટલી જગ્યામાં આટલું થાય છે કે નહીં થતું, તો એનું નિયંત્રણ કરવું જોઈએ કે ભાઈ આટલું જ જગ્યા પર આટલું વસ્તુ થઈ શકે છે, એના માટે કાબુ રાખવું પડે। અને કેટલા એવા કુંભના મેળામાં બી આવું થયેલું છે કે કેટલીક પબ્લિક હેરાન થઈ છે, એના માટે ઘણું બધું એ કરવું જોઈએ, પણ એના માટે કશું કંઈ એ જ નથી લાગતું। એટલે પછી એના વિશે શું કરી શકીએ એ નિયંત્રણ, અને પબ્લિકે બી સમજવું જોઈએ કે ભાઈ આપણે આટલી એમાં નથી એ કરી શકતા, તો ભણેલા ગણેલા તો બધાય છે, એવું કોઈ અભિયાન તો છે નહીં, તો પબ્લિકે બી થોડું એક્સેપ્ટ કરવું જોઈએ કે ભાઈ આપણે જવું કે નથી જવું। ચોક્કસથી પબ્લિકમાં પણ એક સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ। ફાલ્ગુન આપણી સાથે છે। ફાલ્ગુન, જે રીતે ઘટનાઓ બને છે, લોકોના જીવ જાય છે, અનેક એવી દેશમાં ઘટનાઓ બની કે જેમાં કમભાગી બનાવો આગ સામે આવે ને આપણે વ્યથિત થઈએ,
શું કોઈ ગાઈડલાઈન ન હોવી જોઈએ? સરકારે આ બાબતે વિચારવું જોઈએ, કોઈક એવી ચોક્કસ કાર્યક્રમની રૂપરેખા બનાવવી જોઈએ કે જેથી કરીને આવા અકસ્માતોનું નિવારણ કરી શકે. છેલ્લા વર્ષમાં આવી જે ઘટનાઓ બની છે કે માસ ગેધરિંગ થતું હોય અને ત્યાં આગળ નાસભાગ થતી હોય અને પછી લોકો આની અંદર મૃત્યુ પામતા હોય, ઘાયલ થતા હોય. હવે આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો હમણાં તે નેતા આવ્યા હતા ત્યારે આ બનાવ બનેલો છે. લોકો એક વ્યક્તિનું મોત થયું છે. એની સાથે આપણે દિવાળીનો જ્યારે સમય હોય છે ત્યારે અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન ઉપર બી જ્યારે યુપી બિહારની ટ્રેનો આવતી હોય છે એ સમયે માસ એટલું ગેધર થઈ જતું કે નાસભાગ થઈ જતું છે. એનામાં મુખ્ય 3-4 કારણો હોય છે. એક તો કે એક કેરિંગ કેપેસિટી કરતા વધારે પબ્લિક ભેગી થઈ જાય છે અને બીજી એક વસ્તુ એવી છે કે જ્યારે પબ્લિક ભેગી થાય છે ત્યારે એમને સર્વિસ ના મળતી હોય, ત્યારે તે એમના ચાહકોને જોવા જતા હોય કે એમને ટ્રેનની ટિકિટ ના મળતી હોય કે મંદિરમાં ભગવાનના દર્શન ના થતા હોય કે ગમે તે હોય, જે જગ્યાએ માસ ગેધર થયું હોય ત્યારે એટલે એ લોકો શું એટલા ઉત્સાહિત થઈને એટલા આમ પોતાની અંદર આમ એ કરી દે છે અને પાછું સાથે સાથે જે અફવાઓનું એક બજાર હોય છે એ સાંભળીને લોકો નાસભાગ મચાવતા હોય છે. બીજી એક વસ્તુ એક એવી ધ્યાનમાં આવી રહી છે કે કેરિંગ કેપેસિટી કરતા બી લોકો વધારે બેઠા હોય છે કે વધારે લોકો આવી જાય છે કે બધું થઈ જાય છે. તો એક સરકારે નિયંત્રણ રાખવાની જરૂર છે કે આપણી એટલી કેપેસિટી હોય તો એનાથી વિશેષ લોકોને આપણે ના ભેગા કરી શકીએ. અગર એમને ઇમરજન્સીમાં બહાર જવાનો રસ્તો આપણે આટલા વ્યક્તિ માટે બનાવવો પડે જેટલા વ્યક્તિ ભેગા થયા હોય. એટલે આ તમામ વસ્તુઓ એવી હોય છે કે જે આગળ લોકો ના મૃત્યુ વધારે પામતા જઈ રહ્યા છે. આપણે આ વસ્તુ જોઈ કે આપણે રેલવે સ્ટેશનો પર આવું થઈ રહ્યું છે, કુંભના મેળામાં થઈ રહ્યું છે, નેતાઓ આવે ત્યારે એમના ટાઈમ પર એવું થઈ રહ્યું છે. તો આ ખૂબ આપણે વિચારવા જેવી બાબત છે કે આ બધી ઘટનાઓ બનતી જઈ રહી છે અને લોકો આમનામ મૃત્યુ પામતા જઈ રહ્યા છે. અંકુર, એક સવાલ એ પણ આવે, તમારી વાતમાં મને એક મુદ્દો દેખાયો એટલે હું ફરી તમારી પાસે સવાલ લઈને આવું છું કે વિદેશોની અંદર પણ આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે, અરાજકતા ત્યાં જોવા નથી મળતી. ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં એક સમજણનો ભાવ રહેલો હોય છે કે ભાઈ આ પ્રકારની અનડિસિપ્લિનની ક્યાંક અકસ્માત ને આમંત્રણ આપશે. તો નથી લાગતું કે ભારતમાં પણ નાગરિકોએ હવે સ્વયં શિસ્તને કેળવવી પડશે, કેમ કે આ પ્રકારની ઘટનાઓ આજીવનની દુઃખદ યાદગીરીમાં પરિવર્તિત થતી હોય છે? શું કહેશો, કેમ કે લોકોમાં પણ હવે આવી જરૂરી બની છે? જી, ઘણી વખત જ્યારે માસ ગેધર થતું હોય ત્યારે નવા નોજવાન છોકરાઓ હોય છે, ઘણા વૃદ્ધો હોય છે. તો જે મેં જોયું છે મોટા ભાગે કે નોજવાન છોકરાઓમાં શું છે કે હજુ આવડતતા એવી નથી હોતી કે જેવી હોવી જોઈએ અને એ લોકો ઉત્સાહમાં આવીને ખૂબ બધા એવા અખતરાઓ કરી બેસે છે કે એવા કારનામા કરી બેસે કે એકબીજાને ધક્કાધુક્કી કરે કે હસી મજાક કરે પોતાના ગ્રુપની અંદર જ ને પછી ધીમે ધીમે બીજા ગ્રુપમાં જાય, ત્રીજા ગ્રુપમાં જાય. તો ધક્કો વાગે તો ધડ ધડાઈને 100-200 માણસને એવો ધક્કો વાગી જાય કે લોકો નીચે પડી જાય ને દોડાદોડ થઈ જાય આ તે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોએ સમજવાની વાત છે કે જ્યારે માસ ગેધર થતું હોય ને ત્યારે આપણે અફવાઓ ના ફેલાવી, આપણે ફાલતુનું ન્યુસન્સ ન કરવું, આપણે જેમ તેમ મસ્તી મજાક ન કરવી અને નોજવાને ખરેખરમાં ડિસિપ્લિન શીખવાની એક જરૂર છે. દેશમાં આપણે સ્કૂલો કોલેજો તરફથી બી આપણે આ કરી શકીએ છીએ કે સ્કૂલો કોલેજોમાંથી બાળકો શીખીને બહાર નીકળે જેથી કરીને આવી બધી ઘટનાઓ ન બને અને લોકોના મૃત્યુ ના પામે. ચોક્કસથી આ તમામ લોકો જે છે વડોદરાના લોકો છે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે લોકોમાં જાગૃતતાની જરૂર છે તો જ આ પ્રકારના અકસ્માતોનું નિવારણ થઈ શકશે. અલબત્ત જ્યાં સુધીને લોકોમાં સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધીને આ પ્રકારની ઘટનાઓને આપણે અટકાવી નહીં શકીએ. જ્યારે માસ ગેધરિંગની વાત હોય, લોકોનો સમૂહ ભેગો થતો હોય, ક્ષમતા કરતા વધારે લોકો ભેગા થતા હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ અને આ પ્રકારની સમજણ દરેક નાગરિક પોતાના જીવનમાં લાવે તો જ કદાચ આ જે IPL ની વિજેતા ટીમની સાથે જે ઘટના બની છે એને જોવા માટે જે દર્શકો આવ્યા હતા, જે પ્રશંસકો આવ્યા હતા અને 11ના મોત નીપજ્યા, આ પ્રકારની ઘટનાઓને આપણે અટકાવી શકીશું. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આરસીબીની જીતની ઉજવણીમાં નાસભાગ મચી હતી અને જેની અંદર 11 લોકોના મોત થયા હતા તો બીજી તરફ 33 લોકો ઘાયલ પણ થયા હતા. આવી વારંવાર ઘટના જે છે તે ભારતની અંદર સામે આવતી હોય છે. ત્યારે આવી મોતને કારણે જે છે તે લોકો નિયંત્રણ ક્યારે શીખશે, તો સરકાર નિયંત્રણ ક્યારે શીખવશે? આવી મોત થઈ જાય છે ત્યારે આનું જવાબદાર કોણ હોય છે? ત્યારે આ જ મુદ્દે આપણી સાથે કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, યુવા પેઢીના લોકો છે, તેઓ પાસેથી જ આજે આપણે આ મુદ્દે વાત કરીશું. સૌપ્રથમ શું નામ છે આપનું? मेरा नाम अतुल सिंह है. અતુલભાઈ, શું લાગી રહ્યું છે? આજે મોત થઈ રહ્યા છે, ભીડને કારણે મોત થતા હોય છે, વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે, શું કહેશો? देखिए, ये साफ तरीके से आप ये समझ लीजिए कि वहाँ के शासन और प्रशासन की गलती है, स्टेट गवर्नमेंट की गलती है, क्योंकि कर्नाटक में ही रह के उनको पहले से तैयारी ये बना के रखनी थी
कि अगर बेंगलोर जीतती है, जो कि 18 साल का उनका वनवास काटने के बाद अगर पहली जीत होती है, उसके बाद उन्हें पहले से ही सारी चीज़ की तैयारी रखनी थी। और हर बार कांग्रेस की गवर्नमेंट या बाकी विपक्षी पार्टियों ने सब जगह उंगली उठाई है। मैं उनसे ये भी बता देना चाहूँगा कि गुजरात में, मैं यहाँ, हम सब सूरत से हैं, सूरत में भी हर बार हर जगह सेलिब्रेशन हुई, हम सब ने भी सेलिब्रेशन किया है जीत पे। और भी जगह की लोगों की, सब लोगों ने मनाया, लाखों की भीड़ यहाँ पे भी थी, लेकिन रात भर यहाँ का शासन प्रशासन हर चीज़ से तैयार था और यहाँ पे किसी भी तरीके की कोई घटना कुछ नहीं हुई। और जो भी घटना वहाँ पर हुई है चिन्ना स्वामी स्टेडियम के बाहर पर रात में, जहाँ पे कई लोगों ने अपनी जान भी गंवाई है, कई लोग घायल भी हुए हैं, और भी सारी चीज़ें हो सकती हैं जो कुछ ना आया हो, किसी के संज्ञान में ना हो सारी चीज़ें। कुल मिला के सारी गलती मुझे ऐसा लगता है कि वहाँ के शासन को और वहाँ की सरकार को अपने तरीके से सारी सब कुछ तैयारियां पहले से ही बना के रखनी चाहिए थी। वहाँ के जो सीएम थे उन्होंने ऐसा भी बताया था कि 3 लाख लोग इकट्ठा वहाँ हुए थे, लेकिन फिर भी उनकी तैयारी नहीं थी और प्रशासन ने वहाँ लाठीचार्ज भी करना पड़ा था। देखिए, लाठीचार्ज, आप किसी की सेलिब्रेशन, आप किसी की खुशी और कोई किसी तरीके का उत्साह मनाता है, आप समझिए कि कोई वर्ल्ड कप जीते। क्रिकेट एक हमारे देश में एक ऐसा, क्रिकेट खुद एक ऐसा गेम है जिसे हर लोग, हर दिल से, बच्चा यहाँ कोई भी उठता है तो पहले एक बैट बॉल लेके उठता है कि मैं बड़ा होकर सचिन तेंदुलकर, या और आज के समय पे अपने कहें न्यू जनरेशन्स में तो मैं विराट कोहली बनना चाहता हूँ। अगर आप उनकी सेलिब्रेशन पे, लोगों की खुशियों पे अगर आप लाठीचार्ज कर रहे हैं तो आपसे बुरा शासन और आपके अंदर कमी है, ये आप एकदम सही तरीके से समझ लीजिए। ચોક્કસથી અન્ય લોકો આપણી સાથે છે, તેઓ સાથે વાત કરીશું। શું નામ આપનું? પ્રતાપ પ્રજાપતિ। પ્રતાપભાઈ, શું માનો છો આપને? આ જે ઘટના બની હતી, શું લાગી રહ્યું છે? જો સેલિબ્રેશન તો બનવું જ જોઈએ, આરસીબી 18 વર્ષે જીતું, પણ ત્યાંની સરકારે કોઈ આયોજન કર્યું નહોતું ને લગભગ 3 લાખ જેવું પબ્લિક ભેગું થઈ ગયું, તો એ લોકોએ મોટે ભાગે પ્રશાસને તો આ જવાબદારી સ્વીકારી છે અને આયોજન પણ કરવું જોઈએ હતું, પણ હવે 11 લોકો મરી ગયા, આવી ભાગદોડ કાયમ બને છે, તો પ્રશાસને આ બાબતમાં વિચારીને કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ। ચોક્કસથી આપણે ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળમાં પ્રયાગરાજમાં પણ ભાગદોડ મચી હતી, શું કહેશો આ બાબતે? પ્રયાગરાજ તિરુપતિ મંદિરમાં પણ આવો બનાવ બન્યો હતો। ઘણી બધી જગ્યાએ અલ્લુ અર્જુનનો જ્યારે પુષ્પા 2નું પિક્ચર રિલીઝ થયું હતું ત્યારે પણ આવો બનાવ બન્યો હતો। તો એ પ્રમાણે તો ત્યાં કોઈ પણ કામ હોય કે પબ્લિક જ્યાં એકઠા થવાની હોય ત્યારે ત્યાં આયોજનબદ્ધ જ હોવું જોઈએ। પ્રશાસન પૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ। આ 11 માણસ જે મરી ગયા એની પણ જવાબદારી એ લોકોએ સ્વીકારવી જોઈએ। ચોક્કસથી। શું નામ છે આપનું? મારું નામ યુવરાજ છે। યુવરાજભાઈ, શું માનો છો 11 લોકોના મોત જે થયા છે, જવાબદાર કોણ? જવાબદાર તો એની જવાબદારી તો કાયદેસર ગવર્મેન્ટને લેવું પડશે, કારણ કે એની જ અસફળતાને લીધે આ વસ્તુ થઈ છે। ને આ વસ્તુ થાય કે આપણે જે 3 લાખ લોકો ભેગા થયા હતા સ્ટેડિયમની બહાર, તો એ લોકોને માનવું જોઈએ તો કે 17 વર્ષ પછી આરસીબી ટીમ જીતેલી છે, કાં તો જીતવાની છે, તો એ લોકોને એ પ્રકારના લીધે આપણે તંત્રને એ વ્યવસ્થા કરવી જોઈતી હતી કે અહીંયા લોકોનો ઉત્સાહ છે અને 17 વર્ષથી આ ટીમ નથી જીતી, તો આ વખતે જીતે તો લોકોની અંદર ઉત્સાહ વધશે। તો એ એક પોઈન્ટ છે કે તંત્રની જરાક છે, અહીંયા લેક છે તંત્રનું, એ વસ્તુ છે। ચોક્કસથી। અન્ય લોકો છે, શું નામ છે? પવન આચાર્ય। પવનભાઈ, શું માનો છો તંત્રની બેદરકારી કેટલી? તંત્રની બેદરકારી પૂરેપૂરી તંત્રની બેદરકારી કહેવાય, કારણ કે પબ્લિકની ત્યાં માય એવું પબ્લિક ખાલી 35,000 હતું, તો 3 લાખ પબ્લિક આવી ગયું, તો ત્યાંના તંત્રએ પહેલાં તો એ સગવડ કરવી જોઈએ કે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા મૂકવી પડે। તો આ બધી તંત્રની ખૂબ બેદરકારી કહેવાય। આના કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે, એટલે આમાં પૂરી તકે તંત્રની બેદરકારી કહેવાય। ચોક્કસથી જનતા કહી રહી છે કે આ જે પ્રમાણે જે મોત થયા છે તેમાં ક્યાંક ને ક્યાંક તંત્રએ જવાબદારી લેવી જોઈએ અને મોતની જવાબદાર પણ તંત્ર ગણાવવું જોઈએ, તેવું હાલ પણ અત્યારે જનતા કહી રહી છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે કચ્છના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। જી, વાત કરવામાં આવે તો આરસીબીની જે ઉજવણી કરવામાં આવી બેંગ્લોર ખાતે, કર્ણાટકના જે બેંગ્લોર ખાતે ઉજવણી કરવામાં આવી, તેનામાં ઉજવણીમાં આશરે 3 લાખ લોકો એકત્ર થયા હતા અને આ ઉજવણી દરમિયાન લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને આ નાસભાગ દરમિયાન 11 લોકોના મૃત્યુ થયા છે અને 33થી વધુ લોકો ઘાયલ થયા છે। આ ઘટના પહેલી નથી કે જ્યાં નાસભાગમાં લોકો મૃત્યુ પામ્યા હોય, આવી અનેકો ઘટના ઘટી ગઈ છે, ચાહે કુંભની જાત્રા હોય, દિલ્હીનો રેલવે સ્ટેશન હોય, આ બધી જગ્યાએ આવી નાસભાગની ઘટના બનતી હોય છે। ત્યારે જે બેંગ્લોરના જે સીએમ છે સિદ્ધારામૈયા, એમણે એમ જણાવ્યું છે કે અમે લોકો તૈયાર નહોતા
હવે એ લોકોએ તૈયારી નથી બતાવી કે શું બતાવ્યું છે, એનામાંથી ગવર્મેન્ટ કે સરકાર ક્યારે શીખ લેશે એ અંગે આપણે ભુજની પ્રજાના મંતવ્ય જાણશું. આપણી સાથે અત્યારે ભુજના એક વેપારી અનિલભાઈ ઉપસ્થિત છે. સાહેબ, જે ગઈકાલે આરસીબીની ઘટના બની ઉજવણી દરમિયાન એનામાં 11 લોકોના મૃત્યુ થયા છે. કોકનો દીકરો હોય, કોકના પપ્પા હોય, કોકનો ભાઈ હોય, એનો મૃત્યુ થયો છે. તો આ અંગે તમે શું તમારું મંતવ્ય રજૂ કરશો? વાત કરીએ તો ક્રિકેટ એટલે ભારતમાં ક્રિકેટનો એક જનૂન હોય છે અને આરસીબી જે 18 વર્ષના લાંબા અંતરાલ બાદ જીતી હતી અને ત્યારે જીતની સાથે જ આરસીબીના ટ્વિટર હેન્ડલ ઉપર એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે અમે આ જીતને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી લીધી, જે 2020માંથી નિવૃત્તિ જાહેર કરી, એટલે ત્યારે જ એમને એમના ટ્વિટર હેન્ડલમાંથી એક ટ્વીટ કર્યું હતું કે અમે આ 18મી આઈપીએલ જીત્યા છે ત્યારે ઉજવણી કરીએ છીએ. જો એમના આવડી લોકો આરસીબીના ફેન છે તો એમને પણ ખબર હતી કે અમે ઉજવણીમાં ભાગ લેવાના છે. તો સરકારશ્રીના મંત્રીઓ, સરકારશ્રીના પ્રતિનિધિઓ જ્યારે ઉજવણીમાં પોતે ભાગ લેવા જઈ રહ્યા છે, પોતે સન્માન માટે, કારણ કે વિરાટ કોહલી એક બ્રાન્ડ છે આપણા ભારતનું, ક્રિકેટ માટેનું બ્રાન્ડ છે, તો તમે એને સન્માન કરવા જઈ રહ્યા છો તો શું તમને ખ્યાલ નથી કે લોકો કેટલા એકઠા થશે? તો હકીકતમાં સરકારનો એક હંમેશા આવું બનાવ બન્યું છે, જેમ તમે અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા કે આ જગ્યાએ આવી રીતના લોકોનું મૃત્યુ થયા છે, તો જ્યારે આરસીબી જેવી ટીમ જેને ઘણા બધા ફેન ફોલોઅર્સ છે અને એમને ઉજવણીનું નક્કી કર્યું હતું, નાના નાના ગામડાથી લઈને મેટ્રો સિટી સુધીના લોકો ત્યાં ઉજવણીમાં જોડાવાના હતા, તો સરકાર તો એમને ખબર પડી જતી હોય કે ભાઈ અહીંયા આ થાય છે, અહીંયા આ થાય છે, તો શું લોકો ઉજવણીમાં આવવાના છે, તો શું એમને ધ્યાન નહીં હોય? અને ટ્વિટર હેન્ડલમાં કર્યું તો સરકારશ્રીની મંજૂરી વગર કોઈ પણ ગમે તેટલી મોટી ફ્રેન્ચાઇઝીઓ, કારણ કે ભારતમાં આવે છે અને ભારતના રાજ્યમાં આરસીબીના માલિક રહે છે, તો શું એમને જાણ નહીં હોય? અને તમે આખી સરકાર ચલાવતા હો તો તમને ખબર નથી કે મારે 2 લાખ કે 3 લાખ કે 5 લાખ માણસોને સાચવવાના છે. જો ગુજરાતની 6 કરોડની પ્રજા હોય અને સરકાર એમ કહેતી હોય કે સબ સલામત છે, તો શું સીધારામ મૈયાને કર્ણાટકમાં શું એમની ખાતરી નહીં હોય કે આરસીબી 18 વર્ષ બાદ જીતી રહી છે અને એમાં સ્ટાર પ્લેયરો અહીંયા આવવાના છે? કારણ કે ક્રિકેટ માટે ભારતના લોકો ગમે ત્યાં ગમે તે રીતે જતા હોય છે, જેમને કહેવાય કે 500ની ટિકિટના 5000 પણ ખર્ચતા હોય છે, તો ઉજવણી તો એ લોકો ઉજવવાના હોય, પરંતુ જે 11 લોકોનું મૃત્યુ થયું છે એ હકીકતમાં દુઃખદ સમાચાર છે. અને હજી 33 કે 34 લોકો ઘાયલ પણ છે. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે નોર્મલી એ લોકો સાજા થઈ જાય અને જે મૃત્યુ થયા છે એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે. પરંતુ હકીકતમાં મારી એક વાત કેવી છે કે આપણે જે પણ ઉજવણી હોય એમાં લોકોની પણ એક ફરજ થતી હોય છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી જતા હોય તો આપણી પણ ફરજ છે કે આપણે આપણા પરિવારના લોકોનું ધ્યાન રાખીએ. જ્યારે આપણે ઉજવણીમાં હોઈએ છીએ ત્યારે બધું ભૂલી જતા હોય છે, માત્ર ને માત્ર ઉજવણી કરતા હોય છે. તો આપના માધ્યમે જે આ વિચાર કરવાનો અમને મોકો આપ્યો છે, તો આપના માધ્યમ દ્વારા દરેક લોકોને હું વિનંતી કરીશ કે ગમે ત્યાં જ્યાં મોટી ઉજવણી થતી હોય, જ્યાં વધારે પડતી સંખ્યા આવતી હોય, ત્યાં આપણે આપણી સિક્યુરિટી ફેસ કરવી જરૂરી છે. માત્ર ને માત્ર ઉજવણીના રોલમાં આપણે આપણો પરિવારજન ગુમાવી દેતા હોય છે, કોકનું પતિ ગુમાવી દીધો હશે, કોકે પોતાનો એકનો એક દીકરો ગુમાવી દીધો હશે. આ માત્ર ને માત્ર પાછું નહીં આવે. સરકાર માત્ર 2 લાખ કે 3 લાખ કે 5 લાખ જાહેર કરી દેશે, પરંતુ જે માણસની કરોડોની કિંમત હોય એને તમે 2 લાખ કે 5 લાખ દઈ અને માત્ર ને માત્ર સરકાર પોતાનો હાથ ખંખેરી નાખતી હોય છે. તો આપના માધ્યમ દ્વારા લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ આવી ઉજવણી હોય ત્યારે આપણા પરિવાર સાથે ભલે તમે જોડાઓ, પરંતુ જોડાવાની સાથે સરકાર એ નમાલી હોય છે, ગમે તેની સરકાર હોય, કારણ કે સરકાર માત્ર છેલ્લે આવી અને એનો પ્રતિનિધિ આવી અને માત્ર એટલું બયાન દેશે કે અમને બહુ દુઃખ છે, પરંતુ દુઃખની સાથે સાથે જે પુષ્પામાં બન્યું એમાં પુષ્પાની જો તમે અટેક કરી શકતા હો, મતલબ કે એનો તમે ગ્રેફતાર કરી શકતા હો, તો શું આરસીબી ટીમ સામે કોઈ પગલાં લેવાશે કે નહીં? મને તો નથી લાગતો કોઈ લેવાય. પરંતુ હકીકતમાં ટીમ આરસીબીએ ભલે ટ્વીટ કર્યું હોય, ટ્વિટર હેન્ડલના મારફત જાહેર કર્યું હોય, પરંતુ મારી દ્રષ્ટિએ એમના જવાબદાર માણસો સામે પગલાં લેવા પડે. તમે કરોડોની પણ અરબો કમાવો છો ક્રિકેટની સાથે સાથે, તો જે લોકો જીવ ગુમાવ્યો છે એને આરસીબી ટીમ તો જાહેર કરે, સરકાર તો જાહેર કરવાની છે, પરંતુ આરસીબી મેનેજમેન્ટ પણ કંઈક આપે, જેના કારણે એ લોકોને થોડુંક દુઃખમાં હલકું થાય. કારણ કે એના પરિવારના નાના નાના બાળકો હશે કે એના મા બાપ હશે, એને થોડોક સહકાર આરસીબી ટીમ અને સરકારને આપવો જરૂરી છે. અનિલભાઈ જેમ વાત કરી કે કોઈકનો વાલસો દીકરો ગયો હશે, કોઈકનો ભાઈ ગયો હશે,
કોકનો પતિ ગુજરી ગયો હશે તો આના પરિવારજનોને કાંક ને કાંક આર્થિક રૂપે મદદ આરસીબી ટીમ કરે અને સરકાર પણ કરે, જેથી પરિવાર ઉપર કોઈ આર્થિક બોજો ન પડે અને આગામી જે જીવન છે એ સરળતાથી ગુજારી શકે. એવી જ રીતના આપણી સાથે ભુજના અનેક મહાનુભાવ હાજર છે, એમની સાથે વાત કરી. સાહેબ, ગઈકાલે જે ઘટના બની એના વિશે આપ શું મંતવ્ય રજૂ કરશો? મારું નામ ભરતભાઈ સંઘવી છે, કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષની જવાબદારી સંભાળું છું. જે કાલે જે બનાવ બનાવ્યો છે એ બહુ જ દુઃખદ બનાવ છે. શું ત્યાંના સીએમની કોઈ જવાબદારી નથી? હાથ ખંખેરી લેવામાં આવે છે કે અમારે ખબર નથી. મારા સાહેબ, જ્યાં સીએમ કામ પ્રોગ્રામ કરતા હોય, જાતા હોય, જ્યાં દેશનો પ્રોગ્રામ થતો હોય રાજ્યમાં, એ કેવી રીતે થઈ શકે? એનું ગૃહ ખાતું શું કરતા હતા? ડેપ્યુટી સીએમ શું કરે છે? એ કોઈ પણ નાગરિક જે મરી ગયા ભાગદોડમાં અકસ્માત, એને જોવાને બદલે હજી પ્રોગ્રામ ચાલુ રાખ્યા હતા. એ બહુ દુઃખદ બાબત છે. હું આપની ચેનલના માધ્યમ દ્વારા આ બંને મહાનુભાવના રાજીનામા લેવા જોઈએ. કોંગ્રેસ સરકારે પણ એમના પ્રતિનિધિઓને સબક આપવો જોઈએ. પોતે રાજીનામા માંગી લેવા જોઈએ કે એક માનવ જિંદગી સામે તમે એક હાર પહેરાવવા માટે કેટલા માનવ મરી જાય છે. શું એમને આયોજન ન હોય? જ્યાં સીએમનો પ્રોગ્રામ હોય ત્યાં આઈબી, સેન્ટ્રલ આઈબી એને બધા જ કડક રીતે ચેક કરતા હોય શું પબ્લિક આવવાની છે. તો આ એક બહુ અણાવડતનો પ્રોગ્રામ છે ને મુખ્યમંત્રી દ્વારા બેજવાબદાર નિવેદન આપવામાં આવ્યા છે. એ હું નિવેદનને વખોડવા માંગુ છું. તાકીદે આ રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવે એવી હું આપણી ચેનલ દ્વારા માંગણી કરું છું. અને જે પરિવારજનોના પુત્ર, દીકરા, માતા, વડીલ ગયા છે એમને દુઃખની સાથે હું શ્રદ્ધાંજલિ આપું છું. સરકાર 5-7 લાખ રૂપિયા આપવા દે, આ કશું ન થાય. ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે પણ સરકારે આયોજન કરવું. અને કોંગ્રેસ સરકારે પણ ખાસ આ બાબતમાં ચિંતિત રહી, જ્યાં અમુક જગ્યાએ તમારી ચીજે સત્તાઓ એને સંભાળવાનું કે પબ્લિક તમારાથી અતિ નારાજ થઈ જશે, એવી હું વિનંતી કરું છું. અહીં જે ભુજના લોકો દ્વારા મંતવ્ય આપવામાં આવ્યા છે, બધાને દુઃખની લાગણી છે. કોકનો વાલસો દીકરો ગયો છે, કોકના પરિવારના મોભી જતા રહ્યા છે. ત્યારે અહીંના નાગરિકો ગયા છે કે જે લોકો ગયા છે એને માત્ર સહાય જાહેર કરી અને ડાંક પીછોડો કરવામાં ના આવે, પરંતુ કંઈક તકેદારીના પગલાં લેવામાં આવે, જેથી આગામી કાર્યક્રમો દરમિયાન ભીડ એકત્ર થાય ત્યારે સરકારે જવાબદારી લઈને ભીડને કંટ્રોલ કરવી જોઈએ. રોહિત પટિયાર, મંતવ્ય ન્યૂઝ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલો જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.